બાપુજી. અરે બેટા, તમે ખેતરે? હા, અમે ખેતરે. 2 મિનિટ વાત કરવી છે તમારી જોડે. અરે બેટા, તું અહીં ખેતરે અને આજે નોકરીએ કેમ ન ગયો? બાપુજી, થોડી વાત કરવી હતી તમારી જોડે એટલે. અરે એ તો ઘરે હું આવતે ત્યારે પણ થઈ જતી રે વાત. બાપુજી, તમને ખબર છે ને કે મીરાને અહીં ફાવતું નથી ગામડામાં. તો એ કહે છે કે આપણે શહેરમાં જતા રહીએ. ત્યાં એના પપ્પાની ફેક્ટરીમાં હું કામ કરીશ અને ત્યાં જ અમે રહેશું. અરે વાહ બેટા, તો સારું ને, આપણે શહેરમાં ચાલ્યા જઈએ. ચાલો, કંઈ વાંધો, આપણે ભાડેથી લઈ લઈશું મકાન. ના ના બાપુજી, તમારે આવવાની કોઈ જરૂર નથી. મારો મતલબ છે કે તમે પાછળથી આવજો. પહેલાં અમે બંને જઈને બધું સેટ કરી દઈએ. નોકરી ધંધો એકવાર ચાલુ થઈ જાય ને, અમે પછી તમને લઈ જઈશું. પછી પણ બાપુજી, અત્યારે શું છે કે અત્યારે શહેરમાં રહેવું અને ભાડું અમને પોસાય નહીં ને. તો અમે કદાચ અત્યારે થોડોક ટાઈમ મકાન પણ ના મળે તો પપ્પાને ત્યાં રહેવાનું થાય. એટલે બધું સેટ થઈ જશે ને એટલે તમારા દીકરા આવીને તમને સામેથી તેડી જશે બાપુજી. એમ પણ બાપુજી, વેવાઈના ત્યાં રહેવું કેટલાક દિવસ સારું લાગે? સારું ન લાગે ને બાપુજી? એટલે હું તમને કહું છું. અને બાપુજી, તમે ક્યાં ખેતીવાડીને ઢોર ઢાખર વગર રહેવાના હતા? તમને તો એ બધી વસ્તુની આદત છે. અને સિટીમાં તો આવું કંઈ ના હોય ને, એટલે તમે ડાયરેક્ટ સેટ પણ ના થઈ શકો. તમે થોડા દિવસ અહીંયા રહ્યો, પછી આપણે કંઈક વિચારીશું. અને બાપુજી, આપણે અહીંયા બધું આ વાડીને વગડાને ઢોર ઢાકરને બધું કરવું પણ પડે ને બાપ. પછી એ કોને આપણે ભરોસે છોડવું? એટલે તમારે બાપુજી અહીંયા રહેવું પડશે. હું ને આ જતા રહીએ છીએ. હા, કંઈ વાંધો નહીં બેટા. આમ પણ હવે મારી જિંદગી તો પૂરી થઈ ગઈ છે. અરે ના બાપુજી, તમે જાઓ, અને મારે વ્યવસ્થાની કંઈ ફિકર નહીં કરતા. હું તો આ ખેતરમાં રહીને બી મારું કામ કરી લઈશ. સારું બાપુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે નીકળીએ. હા. મારો દીકરો, મને કંઈ તમે નહીં સારા લાગો. અરે, સાસરિયામાં જમાઈ સારા લાગશે. અને મારા દીકરાએ મારો કંઈ વિચાર જ ન કર્યો. હું મજૂરી કરું છું લોકોના ખેતરમાં. હું કેવી રીતે જમવાનું બનાવીશ, ક્યાં ખાઈશ? અરે, દીકરી તો પરાઈ થાય છે એ તો સાંભળ્યું હતું, પણ દીકરો પણ પરાયો થવાનો હતો એ મને આજે ખબર પડી. કંઈ વાંધો નહીં દીકરા, તું તારા સાસરે શાંતિથી રહેજે, અને હું મારું ગુજરાન હું ચલાવી લઈશ. કંઈ વાંધો નહીં બેટા. હા નિમી બેટા, તું ચા સરસ બનાવજો બેટા. ઠરી જાય પછી. આ તને ભાવતી નથી ચા, તું પીતી નથી, અને અમારા માટે ચા સરસ બનાવે છે. પપ્પા, મારે એક વાત કરવી હતી. બોલ ને બેટા. અમારું ગ્રેજ્યુએશન તો થઈ ગયું છે, પણ માસ્ટર્સ કરવા મારે આઉટ ઓફ કન્ટ્રી જવું છે. અરે બેટા, આ વિદેશ સુધી આપણે ન જવાય. ત્યાં છે ને ખર્ચા માટે આપણે તકલીફ નથી, પણ બીજા બધા પ્રશ્નો ઘણા ઊભા થાય. ને આ છોકરીઓને થોડું એકલું જવાય બેટા. કેમ ના જવાય મમ્મી? ના, મારાથી હું એટલી બધી દૂર નહીં જવા દઉં. મમ્મી, મારે કરવું છે માસ્ટર્સ. અહીંયા રહીને કંઈ નહીં થાય. માસ્ટર બેટા અહીંયા આપણા ઇન્ડિયામાં રહીને ક્યાં નથી થતું. પણ પપ્પા, અહીંયા સારી કોલેજીસ બી તો હોવી જોઈએ ને. મારે જે ફિલ્ડમાં આગળ વધવું છે ને, એ ફિલ્ડની સારી કોલેજીસ આઉટ ઓફ કન્ટ્રી જ છે. બેટા થોડુંક ચોઈસ ચેન્જ કર. એવું થોડું છે એક ફિલ્ડમાં જ આપણે અહીંયા કંઈ હીરા ટાંકા છે. પપ્પા, થોડી કંઈ જમવું છે તો આ નહીં ગમતું તો બીજું જમી લઉં. મેં ફ્યુચર પ્લાન કર્યું છે મારા રીતે. હું તો એ જ ભણીશ જે મેં વિચાર્યું છે. બેટા જીવનમાં થોડા ઓપ્શન હોવા જોઈએ, વિકલ્પ હોવા જોઈએ. આવી તું જીદ કરે અને એ ફિલ્ડમાં તને જોબ ન મળ્યો તો પછી તું છે ને ક્યાંય નહીં રહે. પપ્પા, જો આપણા લક્ષ્યમાં વિકલ્પો હોય ને તો આપણે પણ ક્યાંય ના રહીએ. એ બધી છે ને બેટા આ સૂત્રો સારા લાગે. જીવનમાં ચોપડીમાં બધું વાંચીએ ને એ સારું લાગે. વોટ્સએપમાં બધા મેસેજ આવતા હોય ને એ સારા લાગે. વાસ્તવિકતા અલગ છે. વિદેશમાં જઈને ભણવું, ત્યાં નોકરી કરવી, સવારે ઉઠીને
પથારી વાળવાથી લઈને પથારી પાથરવા સુધીનું બધું કામ તારે એકલાએ કરવું પડે ને ત્યાં અમે થોડા ઊભાના. હા તો પપ્પા કરી લઈશ ને, પણ હવે હું કંઈ નાની થોડી છું. જો તું અહીંયા બીજું કાંઈ કામ કરે છે, આ થોડી ઘણી રસોઈ ચા પાણી એ કરે છે, પણ ત્યાં તો તારે બધુંય કરવું પડશે જાતે. મમ્મી હું બધું જ કરી લઈશ. જો તમે મને જવા જ નહીં દો તો મને દુનિયાદારીની ખબર કેમ પડશે? અને જો તમે મને અહીંયા તમારા પલ્લુથી જ બાંધીને રાખશો તો હું આખી જિંદગી ખાલી આ નાના મોટા કામ કરતી જ રહી જઈશ. એવું નથી બેટા, પણ છે ને ભણવા માટે થઈને તારે આટલું દૂર જવાની કોઈ જરૂર નથી. અમે છે ને અમારી આંખોથી દૂર તને કરવા માંગતા નથી. એન્ડ ઓફ ડિસ્કશન પપ્પા. હું તો જો અરે પણ જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. કા ગાંડી આટલું બધું જોર જોરથી શું બોલે છે? શું થયું? દીદી તમે સમજાવો ને પપ્પાને. મારે માસ્ટર્સ કરવા આઉટ ઓફ કન્ટ્રી જવું છે અને એ મને ના પાડે છે. કેમ પપ્પા ના પાડો છો? એનું મન છે તો જવા દો ને. બેટા વિદેશમાં છોકરીઓને ન મોકલાય, અને એ પણ એકલા. ભેગું કોઈ જતું હોય ને આપણા પરિવારનો કોઈ દીકરો કે દીકરી કે કંઈ તો ઠીક છે. એ આવડા મોટા દેશમાં ને આટલે બધે દૂર દીકરીની જાતને કેમ મોકલવી? પપ્પા તમે સેજે ચિંતા ન કરો. મારા મામાજી સસરા છે ને એમની છોકરી ત્યાં જ છે, બરાબર? હું એની સાથે બધી વાત કરી લઈશ. નિમીને ત્યાં જરાય એકલું નહીં લાગે. સારું, ચલો એ વાતને મૂકો પડતી. તમે વાત કરી લેજો, પછી જોયું જાય છે. હા પપ્પા. અને કેમ છો જમાઈ? સારું છે. કેમ આમ ઢીલું ઢીલું બોલો છો? કંઈ તકલીફ પડી છે કે? ના ના, કંઈ તકલીફ નથી પડી. પપ્પા હા એ નહીં બોલે પણ હું જ કહી દઉં. બોલો ને. એમના પપ્પાનું વર્તન અમને લઈને થોડુંક ઠીક નથી. મારો મતલબ છે કે પૈસાની લેવડ દેવડ, ઘરની રહેણી કેણી થોડુંક અલગ પડી જાય છે. એટલે હવે અમે એવું વિચાર્યું છે કે અમે સિટીમાં સેટલ થઈ જઈએ. હા, તે વિચાર કંઈ ખોટો નથી. શહેરમાં આપણો વિકાસ થાય અને અહીંયા આપણે પ્રગતિ કરી શકીએ. અને ત્યાં છે ને પપ્પા, મને બંધાયેલું લાગે છે. તમને તો ખબર છે ને, નિમ્મીની જેમ હું પણ ક્યારેય બંધાઈને નથી રહી. એટલે મને ત્યાં નથી ફાવતું. બસ તમે અમને સપોર્ટ કરશો અને તમે મારા ફેસલાથી રાજી થશો ને, એ વિચારીને અમે અહીંયા આવ્યા છીએ. અરે બેટા, કંઈ વાંધો નહીં. હા, જમાઈ તો મારા દીકરા બરાબર કહેવાય. અને હા, ફેક્ટરીમાં નાનું મોટું કામકાજ સંભાળી લે અને મેનેજમેન્ટ કરે. બાકી બીજું શું જોઈએ? અને આમ પણ સારું, તારા પપ્પાને સથવારો થાય ને. હા મમ્મી. અને હા જમાઈ, જ્યાં સુધી તમને ઘર ન મળે ને ત્યાં સુધી તમે તારે અહીંયા જ રહો બધાય. હા, આ આપણું મોટું ઘર છે, તમારે ક્યાંય રહેવાની જરૂર નથી. એ તો મને આખા રસ્તે ના જ પાડતા હતા કે જમાઈ સસરાના ઘરે થોડો સારો લાગે. પપ્પા તમને જમાઈ માનતા જ નથી, તમે તો એમના દીકરા છો. મીરાની સાવ સાચી વાત છે. જમાઈ છે ને એ તમારો દીકરો જ ગણાય. અને તમારા જેવા મહેનતુ માણા હોય, કંપનીને સંભાળી લેતા હોય, તો મારે એક માણા ઓછો ગોતવો, બીજું શું? અને ઘરનો વિશ્વાસુ માણા તો મને મળી જાય ને. સારું, કંઈ વાંધો નહીં. તમે ફ્રેશ થઈ જાઓ એટલે પછી જમી લો. હા પપ્પા, ચાલો. મમ્મી પપ્પા, એટલે દીદીને જીજુ હવેથી આપણી સાથે રહેશે? હા બેટા, હમણાં તો જો બારીને ધંધો સેટ ન થાય ત્યાં સુધી તો આપણી સાથે જ રહેવું પડે ને. તેમાં કંઈ ખોટું પણ નથી. હવે ગામમાં શું વિકાસ થાય? આ તો શહેરમાં આવે તો બે પૈસા રળે અને કંઈક પ્રગતિ થાય. એટલે ભલે ને આવ્યા તમ તારે, અને આપણે ક્યાં ખોટ છે અહીંયા રહી તો. હા એ તો છે, પણ તમે મારું વિચારજો આઉટ ઓફ કન્ટ્રીનું. વિચારીશું બેટા. હા બેટા. આ તારી મોટી બેને મીરાએ કીધું છે ને કે એના મામાજીની દીકરી છે અને એ તને કંઈક સપોર્ટ કરતી હોય, કોઈ વાત થઈ જાય તો પછી આપણે વિચારીશું. અને હા, જો બધું બરાબર હશે તો જ હું જવા દઈશ, નહીંતર હું તને નહીં જવા દઉં. હા મારી માં, બધું જ જોઈ લેજો બસ. નિમી શું કરે છે બચ્ચા? કંઈ નહીં દીદી, બસ એમ જ નાનું મોટું કામ. ઘણો ટાઈમ થઈ ગયો તને જોઈ નહોતી. સારું છે ને તને? હા, અને તમે ને જીજુ આવ્યા ને તો મને તો બહુ મજા આવી ગઈ. હવે તારે મજા જ કરવાની છે. હું ને જીજુ હવે અહીંયા જ રહેવાના છીએ. પણ દીદી, સાચેમાં કંઈ પ્રોબ્લેમ તો નથી ને?
તમે અચાનક આવી રીતે આવ્યા એટલે ના ના બેટા કંઈ જ પ્રોબ્લેમ નથી, પણ હું કોઈ દિવસ ગામડામાં રહી નથી ને એટલે મને ત્યાં ફાવતું નથી. અને તને ખબર છે ને મારા શોખ પણ તારી જેમ બહુ ઊંચા છે. હા દીદી ખબર જ હોય ને, પણ કંઈ વાંધો નહીં. હા તમે ને જીજુ અહીંયા એકદમ મસ્ત રીતે રહેશો. આપણે બધા સાથે મળીને એકદમ જલસા કરશે. સાથે રહેવાનું તો નહીં જ થાય. તારે બહાર જવું છે ને ભણવા? હા દીદી હા, મારે તો જવું જ છે. પપ્પા ભલે ગમે તેમ ના પાડે, બાકી હું તો એબ્રોડ જઈને જ રહીશ. તું છે ને પપ્પા સાથે આર્ગ્યુ નહીં કરતી. મારી નણંદ સાથે હું બધી વાત કરી લઈશ. તને ત્યાં કંઈ ચિંતા નહીં આવવા દે, હે ને? અને તને કહું ત્યાં તો તેમનું પોતાનું ઘર પણ છે, એટલે મારા ખ્યાલથી લગભગ તને કંઈ ચિંતા નહીં જ આવે. અને બાકી કંઈ પણ હશે તો અમે લોકો બેઠા છીએ ને, હે ને? ચાલ હવે આપણે રૂમમાં જઈને બેસીએ થોડી વાર. હા ચાલ. આલ્યો પાણી. તમે કેમ ઉદાસ ને ઉદાસ બેઠા છો આવ્યા ત્યારના? યાર સાચું કહું, મન નથી ફાવતું અહીંયા રહેતા. થોડો ટાઈમ રહેશો તો ફાવશે ને. મને નહોતું ફાવતું તમારા ઘરે, તો એ પણ મેં વરસ કાઢ્યું ને. હવે તમે પણ આદત પાડી લો ને અહીંયા રહેવાની. તારે રહેવું ને મારે રહેવું એમાં જમીન આસમાનનો ફરક છે. કેમ વળી? તમને કાંઈ શિંગડા ઉગે છે? જો તું મારા ઘરે રહે તો એ તારી ફરજ છે, અને હું અહીંયા રહું ને એ લોકો હસાય છે, લોકો હસશે. જમાનો બદલાઈ ગયો છે પતિદેવ, કોઈ હસશે નહીં. ઉલટાના પ્રગતિ કરશો ને તો બધાય ભાઈ ભાઈ કરીને પૂછવા આવશે. 5 માણસ કામ કરતાં પહેલાં પૂછશે. ખબર છે તમને આ વાતની? જો અહીંયા રહીને પ્રગતિ કરીશ ને તો એ લોકો વાતો જ કરશે કે પોતાનાથી કંઈ થયું નહીં, સસરાને ત્યાં બેસીને બધું વસાવ્યું છે. તમે તો હજી પગ મૂક્યો નથી કે ભવિષ્યની ચિંતા તમને તો ચાલુ થઈ ગઈ. આટલી ચિંતા ભવિષ્યની ત્યાં કરી હોત ને તો આજે ખેતરમાંથી ક્યાંય બંગલામાં આવી ગયા હોત. જો બધું ધીરે ધીરે થાય, ઉતાવળે આંબા ન પાકે. હું કહું છું કે વાંધો નહીં આપણે શહેરમાં રહીએ તો, પણ આપણે બીજે ક્યાંય રહી શકીએ ને. એવું તો છે કે તારા પપ્પાના ઘરે જ આપણે રહીને કામ કરવું પડે. અત્યારે છે તમારા ખિસ્સામાં વજન, કરી શકશો તમે બધાય ખર્ચા? નહીં ને, એટલા માટે પપ્પાના ઘરે લઈને આવી છું. થોડા દિવસ રહ્યો, ઘર સેટ થઈ જાય, ધંધો સેટ થઈ જાય, પછી નોખા થઈ જશું. અરે પણ આપણી પાસે નહીં હોય તો ક્યાંકથી આડાવડા કરશું. કોક મારા મિત્ર પાસેથી લઈ લેશું ને પછી કમાઈને પાછા આપી દેશું. તમે તો અત્યારે એવું સાબિત કરી રહ્યા છો ને જાણે કે મારા પપ્પા તમને દીકરાની જેમ નથી રાખતા અને તમે તો એના દુશ્મન હોય. અરે પપ્પાનો સવાલ નથી, પણ મારું મન નથી માનતું તો અહીં રહેવાથી હું શું કરું? મન તો મારું નહોતું માનતું, તોય મારા માવતરને મૂકીને તમારા ઘરે આવી હતી ને, અને આટલા ટાઈમથી તમારી સાથે રહું જ છું. હવે તમે મનને મનાવતા શીખી જાઓ. તમારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. તને કહું છું માની જા તો આપણા બંને માટે સારું છે. હે ભગવાન, તમારી સાથે બહેસ કરવી ને એ નકામી વાત છે. બહેસની સામે ગમે તેટલી ભાગવત વાંચો, એને શું ખબર પડવાની? નહીં તો સમજી જતી હોય તો હું એડજસ્ટ કરીને તને ક્યાં કહું છું કે તું મને રૂપિયા આપ. તમે છે ને અત્યાર પૂરતી શાંતિ રાખી જાઓ મહેરબાની કરીને. આગળનું આગળ જોયું જ હશે. આમ પણ હું કેટલા દિવસે મમ્મી પપ્પા પાસે આવી છું, મને 2 ઘડી એમની સાથે રહેવા તો દો. સારું કંઈ નહીં, 2 દિવસ રહી લે પછી કંઈ રસ્તો કરીએ. ભલે. ચા પીવી છે બનાવી આપું? નહીં ચાલશે. તમે છે ને આમ નાના બાળકની જે મોઢું ચડાવીને ના બેસો યાર. મને નથી ફાવતું, બહુ અનકોન્શિયસ લાગે છે, અચ્છા. નથી ગમતું. ઓકે, જે કરવું હોય એ કરો. વિજયભાઈ, અરે સરવણ, વિજયભાઈ ગોવિંદ ક્યાં છે? અરે ભાઈ
ગોવિંદ તો એના સાસરે ચાલ્યો ગયો છે રહેવા માટે. પણ તમે આ કામ જો ભાઈ, ખેતરમાં મજૂરીનું કામ મળે તો એ કરી લઉં. હમણાં કડિયા કામ મળ્યું તો એ કરી લઉં છું. કાલે ઉઠીને જે કામ મળે બધું કામ મને આવડતું જ છે, બધું કામ કરી લઉં છું. તે ગોવિંદ પૈસા નથી આપી ગયો કે અરે ભાઈ, 2 મહિનાથી એનું મોઢું પણ નથી જોયું. શું કરું? શું કરું ભાઈ? 2-3 મહિનાથી એનો કોઈ પત્તો નથી એ મને મળવા આવતો. અને એ ક્યાં છે? અને એના સાસરે હું જાઉં તો હું કેવો લાગું? એટલે હું નથી જતો. પણ આવું તોડ કરાય? તમને એકલા મૂકીને આમ સાસરે તોડ વ્યૂ જવાય? પણ ભાઈ, હવે એણે વિચાર કરવો જોઈએ કે મારા બાપનું શું થશે, એ ક્યાં જમશે, ક્યાં ખાશે, કેવી રીતે રહેશે. પણ કંઈ નહીં. જો ભાઈ, એને સુખ જો મળતું હોય ને તો ગમે એ મારો દીકરો છે ને, આ ગરીબાઈમાંથી અમે ક્યારે બહાર આવીશું. એનું સાસરું તો સદ્ધર છે એકદમ. ભલે આજે આવા બાપને થોડે રાખે ઘરમાં. કાકા, એવું કંઈ તમને જરૂર હોય તો મારા ઘરે આવજો. કંઈ કામ હોય તો મને કહેજો. અરે ભાઈ, તારી ઓફિસમાં કંઈ પોટા મારવાના હોય, એવું કંઈ સાફ સફાઈનું કામ હોય તો હું સવારે આવી જવા. તો કેમ કે સવારે હું એ કામ કરી નાખું ને બપોર પછી આ કામ કરી શકું. કંઈ નહીં, પોતાનું કામ નથી. મેં તમારા માટે સારું ખાલી દેખરેખનું કામ છે એ કરજો, એ બહુ થયું. હા ભાઈ, વોચમેનનું કામ પણ મને ફાવશે. કંઈ વાંધો નહીં. ચલો કાકા, હું જાઉં છું. હા, ધ્યાન રાખજો તમારું. હા. પંડિત, બહુ કામ કરીને થાકી ગયા છે ભાઈ. હું કરે? આવો પંડિત, બેસી અહીંયા જરાક. આવો અંદર બેહો. હા પંડિત, બીડી નિકાલ. બહુ થાક લાગે છે પંડિત. મારો દીકરો તો મને છોડીને ચાલ્યો ગયો. પંડિત, કાલે પેલા મગનભાઈનું ખેતર છે ને, એમાં બધી વાળો સાફ કરવાની છે. કરી નાખે. કાલે કરી નાખીએ? હા, કાલે કરી નાખીએ. આજે તમારી પાસે ટાઈમ નહીં. આજે ટાઈમ નથી ને? કાંઈ નહીં પંડિત, કાલે સવારે 8 વાગે તમે આવી જજો. આપણે જઈને છે ને ખાલી 2 હેરા સાફ કરવાના છે. અને 200 રૂપિયા કીધેલા છે મેં. 200 રૂપિયા આપણે બંને 100 રૂપિયા લઈ લેવું, બરાબર ને? અને 2 કલાકમાં કામ પૂરું થઈ જાય. પાવડો ને એવું તો છે ને તારી પાસે? આ ધાર્યું ને, ધાર્યું પણ લઈ આવજે. ચાલો તો બધી જય ઘેરે. ઓ ભગવાન, અરે મીરા બેટા, આ શું કરી રહી તું?
કંઈ નહીં પપ્પા, ઘરમાં બહુ કંટાળો આવતો હતો ને તો મને થયું કે આ બધું ચોખ્ખું કરી નાખું ને. આ બધા કચરા પોતા ને બધું સાફ સફાઈ કરવા માટે માણસો રાખ્યા છે. તું છે ને અહીંયા રહે ને ત્યાં સુધી શાંતિથી તારે રહેવાનું છે, કોઈ કામ કરવાનું નથી થતું. ભલે પપ્પા, આપણે ત્યાં બેસીએ. સારું મૂકી દે, એ તો આવીને કરી દે. એટલે ગોબરને કહેવું ને એટલે તું છે ને અહીંયા રાજ ભોગવવા આવી છો, શાંતિથી રહે અને મોજ કર તમ તારે. એ ભગવાન. હા ગોબર, એ ગોબર, શું કરે છે ભાઈ? એ આ કચરા પોતા કરવાના છે, પેલા આ પતાવ્યું કામ તો. પપ્પા રહેવા દો ને, હું હમણાં જ કરી નાખીશ. આમ પણ મને કંઈ કામ નથી. અરે બેટા, આવડું મોટું ઘર છે, આ ગજેબો આવડો મોટો, એ કચરા પોતા કરવામાં રહે ને તો આ છે ને એના કરતાં હાવ પાતળી થઈ જાય. કે મારે જમાઈને પછી હું જવાબ આપવો કે બાપના ઘરે દીકરી રહે અને આ તો એમ કે હાવ ગળી ગઈ. ના ના પપ્પા, એવું કંઈ નથી. પણ ચિંતા તો મને છે. હા પપ્પા, ચિંતા તો મને એવી છે કે એમને અહીંયા ફાવતું નથી, મને ત્યાં નથી ફાવતું. અને જ્યારના એ આવ્યા છે ને એમનું મોઢું એવું ઉદાસ થઈ ગયું છે. હું સમજુ છું પપ્પા કે માવતરને મૂકીને દૂર જવું કંઈ સહેલું નથી હોતું, પણ હું એમના સારા ભવિષ્ય માટે એમને અહીંયા લઈને આવી છું. એ છે કે સમજવા જ નથી માંગતા. તારી વાત સાચી છે. આજે તમે 2 જણા છો, કાલે છોકરા થયા થશે, શહેરમાં સારી સ્કૂલો હોય, સારું ભણતર મળે અને એને સારી નોકરી મળે તો 2 પૈસા વધારે મળે. ગામમાં એ ખેતીની મજૂરી કરવી ને એ નાના મોટા પગારમાં જીવન ગુજારવું, એમાં તો છે ને આ મોંઘવારીમાં કોઈ કાળે પોસાય એમ નથી. અને પપ્પા, અત્યારે આમ પણ ખેતી અમારાથી થાય પણ નહીં. અત્યારની જનરેશન ખેતી ના કરી શકે પપ્પા. અને મને તો કંઈ આવડતું જ નથી એમ સમજો ને, તો આમાં પ્રગતિ કેવી રીતે આવે? વાત સાચી તારી. પણ આ તો કેવું છે, જેમ તમને દીકરીઓને પારકે ઘરે જઈને એડજસ્ટ થતાં આવડે છે ને એટલું પુરુષોને ન આવડતું હોય. અને પુરુષો રહ્યા વધારે સ્વમાની, એટલે શું છે કે સસરાના ઘરે જવું અને ત્યાં એને આ બધું રહેવું અને બધી દુવિધા જેવું લાગે, એટલે છે ને મોકળાશ ન અનુભવે. એટલે થોડોક સમય લાગશે શરૂમાં, પણ છે ને આપણે એને એક દીકરાની જેમ ટ્રીટ કરીશું. મારો દીકરો જ છે ને એ રીતે જ આપણે એને ગણવાનો થાય. એ તો મેં કીધું પપ્પા, બપોરે ઉદાસ બેઠા હતા ને ત્યારે જ મેં વાત કરી કે પપ્પા તમને દીકરો માને છે, ઘરમાં બધા તમને આટલું માન આપે છે. અને હું પણ સમજું છું કે પુરુષ માટે સસરાના ઘરે રહેવું એ યોગ્ય નથી, પણ જ્યાં સુધી અમારી પોઝિશન નહીં થાય ત્યાં સુધી તો અમારે એડજસ્ટમેન્ટ કરવું જ પડશે. હા, એ તો જો દુનિયા છે ભાઈ, આ તો લોકો વાતો કરે અને ગામને મોઢે કંઈ ગૌણા બાંધવા નથી જવાતું હો. એટલે આ તો શું છે કે પહેલેથી પરંપરાની વિરુદ્ધ ચાલે અને કંઈક થાય તો પુરુષને એમ થાય કે આ બધું મારું નામ બદનામ થાય અને ખોટી એવી છાપ ઊભી થાય કે સસરાને ત્યાં પડ્યો રહી છે, એના દોસ્તાર મિત્રો હોય ને પછી ટકોર કરે ને એમાં તો. હા પપ્પા, પણ સમાજનું કેવું છે, કેવા બધા આવશે પણ દેવા કોઈ નહીં આવે. એટલે આપણે કંઈ કરવું હોય ને તો પગલું પણ આપણે જ ભરવું પડશે. એ તારી વાત 100% સાચી છે કે સમાજનું કામ કેવું છે કે જો કોઈકને સૂર્ય ચડાવવો હોય ને તો ચડજા બેટા સૂલી પે, પણ કોઈ બચાવવાવાળો કોઈ આવતો નથી. એટલે આ તો છે ને રિવાજ એવો છે, પણ એ છે ને બધાની સામે પડવું પડે. ક્યાંક તમારે પોતાનું જીવન વ્યવસ્થિત કરવું હોય, ક્યાંક જીત હાસિલ કરવી હોય તો આ બધી વસ્તુને અવગણવી પડે. કંઈ નહીં પપ્પા, એવું લાગે ને તો એક વખત તમે એમની સાથે વાત કરી લેશો ને તો એ થોડા કમ્ફર્ટેબલ થઈ જશે. બાકી હું એમને હજુ સમજાવવાની કોશિશ કરીશ. જો સિટીમાં રોકાઈ જાય ને તો અમારું ભવિષ્ય બની જાય પપ્પા. ના ના, તમારે રોકાવાનું જ છે. હવે ત્યાં ગામમાં હું ધૂળ ઢેફા ભાંગવા જાઉં અને હવે કોણ રહે છે ગામડામાં? એ ડોહલાવ એકલા હોય છે અને વૃદ્ધાશ્રમ જેવું જીવન જીવવાનું અને એક રસોડે બધા ભેગા મળીને આખા ગામના ડોહાઓ ખાતા હોય. હવે એ કાંઈ કામ આપણે કરવાનું છે? કાંઈ નહીં પપ્પા, એવું લાગે તો એકવાર તમે વાત કરી જજો. સારું બેટા, તું ચિંતા છોડ દે. હું છે ને જમાઈને થોડોક સમજાવીશ. હા એટલે એને છે ને થોડુંક આમ મન ક્યાંક મૂંઝાતું હોય ને તો મોકળાશ આવી જાય. ભલે. હવે આ વાત ઉપર આપણે મસ્તીની ચા પી નાખીએ. હા બેટા, ટાણું તો થઈ ગયું ચા પીવાનું, 4 વાગ્યા છે અને હવે તો ચા જોઈએ હો. ચલો ચા બનાવું. હાલો. એ ભોલેનાથ, દીકરીને હાથની ચા પીવા મળશે. બેસ બેટા,
જય શ્રી કૃષ્ણ. બેસો બસ. અરે ના ના પણ આમ તમે કેમ મૂંઝેલા લાગો છો? આ નથી ગમતું તમને? હા બાપુજી. પણ આપણે બેસીને વાત કરો ને તમે. ના બાપુજી, હું તમારી સાથે આમને બેસી શકું. મારે એ તો તમારી આ માન્ય રાખવી પડે ને. વાત સાચી તમારી. તમે અમને માન આપો છો ને એ જ અમારા માટે બહુ છે. અને તમે જુઓ, અમારા જમાઈ કરતાં વિશેષ અમારો દીકરો છો. અને આજ નહીં તો કાલ ફેક્ટરીનું કામકાજ તમારે જ બધું સંભાળવાનું છે. બાપુજી, તમારી ફેક્ટરીનું કામ મારે સંભાળવું શક્ય નથી. હું નથી ઈચ્છતો કે હું મારા બાપની ઇજ્જતને ગીરવી મૂકીને. ના ના, પણ એમાં એવું ક્યાં કંઈ છે? આજના જમાનામાં તો હવે ગામમાંથી બધા છોકરાઓ શહેરમાં આવે છે અને કામ કરે જ છે ને, ક્યાં નથી કરતા. આ તો જો ભાઈ, આપણે આ સુવિધા છે ને સગવડ છે એટલે તમને કહું છું કે તમને બહાર જાઓ ને તો શું છે, પ્રગતિ ધીમી ગતિએ થાય. આપણે છે આપણા ઘરનું કામકાજ છે, અહીંયા સારો પગાર મળે, સારું રહેવાનું મળે, તો મારી દીકરીને સારું, તમારે સારું. બાપુજી, તમારી બધી વાત સાચી છે, પણ ખબર નહીં, હું આ બધું સ્વીકારી નથી શકતો. તમારો આદર ભાવ, તમારું, હા તમે તમારી દીકરીને લઈને બધું વિચારો છો, પણ આ બધી વસ્તુ મને અનુકૂળ નથી બેસતી. જો મારે તો દીકરો છે જ નહીં, બરાબર. મારે તો આ બે દીકરી અને જે કંઈ જમાઈ હોય એમાં મોટા જમાઈ તમે છો. હજી નાનીને તો ભણવા માટે વિદેશ જવું છે, અત્યારે તો હજી ઘણા વર્ષ લાગશે લગ્ન બગન કરતાં. એટલે આમે જો હવે મારી થોડી ઉંમર થતી આવે છે. મારી તો એવી તમને વિનંતી છે કે તમે બે જણા અહીં રોકાઈ જાઓ અને એને આનંદ કરો અને પ્રગતિ કરો. બાપુજી, હું અહીંયા રહીશ, પણ આ ઘરમાં રહેવું મારે થોડુંક અઘરું છે. હું આજુબાજુ ગમે ત્યાં નાનું મોટું ઘર ગોતી લઈશ. અરે આ ઘરનું ઘર મેલીને તમે ક્યાં રહેવા જવાના અને ખોટા ભાડા ભરવાના ને? અને તમને જો ડર લાગતો હોય કે ગામવાળા આમ કહેશે તેમ કહેશે, તો છે ને થોડી પ્રગતિ કરવી હોય ને ભાઈ, તો એ ગામનું સાંભળવા ન જવાય. ગામવાળાનું તો છે ને ભાઈ, દુનિયાદારીમાં તો લોકો કહેવાના જ. અને પેલો કહેવત છે ને, ક્યાં કહેંગે લોગ સબસે બડા રોગ, એવું છે. એટલે આપણી પ્રગતિ રોકાય એમાં. એટલે એ ધંધો નહીં કરવાનો આપણે. અને તમે ભણેલ ગણેલ છો, પછી એવી બધી નાની નાની વાતોને છે ને અવગણવાની હોય, તમારે માથે લઈને ન ફરવાનું હોય. એટલે કામકાજમાં ધ્યાન આપો અને ક્યાંક ફરવા જવાનું મન હોય તો એ કયો, 2-5 દિવસ ફરી આવો તમ તારે. એવું નથી કે કામનો આપણે બોદર લઈને તમારે ફરવાનું છે. ના બાપુજી, ક્યાંય ફરવા નથી જવું. આપણે હું કામ કરવા આવ્યો છું તો. અને તમને કદાચ આ મારો ધંધો ન ગમતો હોય અને કંઈક નવું બીજું કંઈક કરવું હોય, તમારી મનગમતી વસ્તુ કરવી હોય, તોય મને કહી દો તમ તારે. આપણે એટલું નાણાંનું રોકાણ કરીશું તમ તારે ધંધામાં. ના બાપુજી, અત્યારે તમારી ફેક્ટરીમાં હું કામ કરી લઈશ અને થોડાક દિવસ હું અહીં રહી લઈશ. હા, એ મને ખબર પડે. હજી તો તમે આવ્યા છો તમારા બાપુજીને મૂકીને, ગામડું મૂકીને, ત્યાંના સગા સંબંધીઓને મૂકીને, તો થોડુંક અહીંયા છે ને શહેરમાં સેટ થતાં વાર લાગે. પણ છે ને થોડું પોઝિટિવ રહેવાનું, એટલે બધું થઈ રહી. હા બાપુજી. સારું, હું મંદિરે જાઉં છું. થોડુંક કામકાજ છે બીજું, એ હોતન પતાવતો આવો. સારું બાપુજી. બેટા, તારા પપ્પા એબ્રોડ જવા માટે હાથો પાડે છે, પણ તારે કઈ જગ્યાએ જવું છે ડિસાઈડ કર્યું કઈ? હા મમ્મી, કર્યું છે ને. મારે તો છે ને કેનેડા જવું છે. મસ્ત ત્યાં જઈને હું મારું MBA કરીશ અને એકદમ મસ્ત રીતે બધું સેટલ કરીને પછી જ આવીશ. અને આગળ કઈ વાત કરી તે કોઈની? પેલી દીદી કહેતી હતી એની સાથે કઈ વાત થઈ તારે? હા મમ્મી, મેં બધી જ ડિટેલ્સ લઈ લીધી છે અને જે થોડું ઘણું કન્ફ્યુઝન છે એ હું નેટ પર જોઈ લઈશ. અને પાછું અહીંયા તારે બધું કરવું પડશે, રસોઈ ને એવું બધું બનાવતા શીખવાનું ને એ બધું કરી લેવું પડશે. હો મમ્મી, એને કાંઈ બનાવવાનું નથી. ત્યાં છે ને મેં મારી નણંદને બધી જ વાત કરી દીધી છે. એમને તો આમ પણ સર્વન્ટ કામ કરવા આવે છે, એટલે નિમીને ત્યાં કંઈ જ નથી કરવાનું. બસ ભણવાનું છે અને લાઈફને એન્જોય કરવાની છે. બધી વાત થઈ ગઈ છે મમ્મી, તમે ચિંતા ન કરો.
અને ક્યાં છે પપ્પા? એ હવે આવતા જ હશે, બહાર ગયા છે તો. મમ્મી, પપ્પાને કહો કે આવા તડકામાં બહાર ના જાય, ઘરમાં રહેવાય. કામ તો આમ પણ હવે એમના જમાઈ બધું સંભાળી જ લે છે ને. પણ તોય નાનું મોટું કામ હોય એટલે બહાર તો જવું પડે ને બેટા. સાચી વાત છે, પણ શું થાય હવે? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા ને? હું હવાણ કરો છો બધાય? અરે હું કહેતી હતી કે પપ્પા ક્યાં ગયા છે એમ તડકામાં. હવે બેટા તડકો ને છાયો બધું તો ચાલ્યા કરે. હવે આ ઉંમરે જો અમે થોડું ઘણું કામ ન પતાવીને તો આખો દી ઘરમાં બેઠા તો બહુ નથી. નકર એમ થાય કે આ ડોહલો છે ને ઘરમાંથી ક્યાંય બહાર નથી નીકળતો. તમારે વહુ નથી તો જમાય છે, એટલે તમારે ચિંતા તો ઊભી ને ઊભી જ છે. મમ્મી, જમવાનું શું બનાવું? જમવામાં ને તમારો બધાનો શું વિચાર છે? મમ્મી, રીંગણ બટેકાનું શાક ને બાજરાના રોટલા બનાવું? એ હમણાં ઘણા ટાઈમથી નથી ખાધા કે? હા, તો હું કારણ કે હું એમાં જ એક્સપર્ટ છું ને, મને એક જ તો વસ્તુ બનાવતા આવડે છે. પણ રીંગણા બટાકાનું શાક એટલે એની પાસે છે ને ઓળો ઝાંખો પડે. હા પપ્પા, તો હું એ જ બનાવી નાખું છું. તમે લોકો બેસો, હમણાં હું થોડી વારમાં પાછી આવું. મમ્મી, દીદી ને જીજુ આવ્યા એને 2 મહિના જેવું થઈ ગયું અને હવે તો જીજુ પણ સેટલ થઈ ગયા છે ને, તો તમને એવું નથી લાગતું કે હવે એમને મતલબ આગળ એમનું કંઈ વિચારવું જોઈએ? હા, એ વાત તો સાચી છે તારી. તો પપ્પા, હમણાં દીદી ને જીજુ આવે ને તો તમે એમની સાથે વાત કરજો. હા બેટા, આ તું જે વિચારે છે ને એનાથી હું કંઈક અલગ વિચારું છું કે તમે બંને બહેનો છો, બરાબર? અને તમારે ભાઈ નથી અને મારે દીકરો નથી, એટલે દીકરા જેવો જમાઈ મળ્યો છે તો ભલે ને આ ઘર હાચવે, ધંધો હાચવે, અને તું આમે ભણવા માટે વિદેશ જવાનું પ્લાનિંગ કરે છે તો અમે છે ને હાવ એકલા પડી જાઓ ઘરમાં. કદાચ જમાઈને દીકરી બે નોખા રહે ને તોય, એટલે ભલે ને અહીં રહેતા અને ગામને છે ને વાતો કરવી તો કરે, આપણે એની કોઈ હાડાબારી છે નહીં ભાઈ. હું પછી તમને જેમ ઠીક લાગે એમ. હા, તો મને જેવું લાગ્યું એવું મેં કીધું. એ તારી વાત સાચી છે. સામાજિક દ્રષ્ટિએ બધા અત્યારે એવું છે કે જમાઈ ઘર જમાઈ રહેતા હોય ને તો લોકો એના ઉપર છે ને છાણા થાપે, પણ આપણે છે ને એવું બધું મનમાં નહીં લેવાનું. સમય બદલાઈ ગયો છે, યુગ પરિવર્તન થયું છે અત્યારે તો, એટલે એવું બધું છે ને માઇન્ડમાંથી કાઢી નાખવાનું. આ તું જો પહેલાં છોકરીઓને કોઈ ભણવા મોકલતા એટલા દૂર, આ તારે વિદેશ ભણવા જવાનું છે ને તું જીદ કરીને બેઠી છે તો અમારે મોકલે છૂટકો છે. બસ પપ્પા, મારા જીત પર નહીં, એ તો તમારે મને મોકલવાની જ હતી. હવે તારા સપના છે તો પછી મોકલવી જ પડે ને. તારા સપના થોડા અમારે કાંઈ આમ પેટીમાં બંધ કરીને પૂરી દેવા છે. હવે તમે જ તો કહ્યું કે તમારે દીકરો નથી, તો દીકરાના બધા કામ મારે જ પૂરા કરવાના ને. હા હા, તે પણ બહુ જીદ કરી ને એટલે મેં તારા પપ્પાને સમજાવ્યા. એ તો લાગ્યું મને, બાકી પપ્પા એમ તો પીગળે એમ નથી. હા ભાઈ, તારી મમ્મી એટલે હોમ મિનિસ્ટ્રી ભાઈ. એની વાત ન માનવી ને પછી મને આ ઘરમાં રહેવાય ન મળે. હશે, ચાલ તૈયારી બધી કરી લીધી ને ભણવાની? હા, બસ થોડું ઘણું જે બાકી છે એ બસ હું જવ જ છું. આ એજન્ટને મળીને કાગળના કામકાજ પૂરા કરી લેજે. હા હા, હું પતાવી લઉં છું. હા બેટા. અરે હા યાર, જ્યારથી અહીંયા આવી છું ને એટલી એશોરામની લાઈફ જીવું છું ને કે તું વાત જ જવા દે. અને ત્યાં હો માય ગોડ, ગામડામાં ખેતી કરી કરીને કંટાળી જતી હતી. એક તો મને કાંઈ આવડે નહીં અને એમાં મારા સસરાનું પ્રેશર. હા, અત્યારે તો ફૂલ મોજ છે. પપ્પાને ત્યાં આવી ગઈ છું ને, સેટ પણ થઈ ગઈ છું હવે તો હું. તું ક્યારે આવવાની છે? પાગલ, હવે જલ્દી આંટો મારી જા. અચ્છા કોમલ, હું તને પછી ફોન કરું. હા, કેમ આટલા ઉદાસ લાગો છો? થયું છે કંઈ? હું શું કહું છું કે આપણે ગામડે જઈ આવીએ. આપણને આવ્યા 1.5-2 મહિના થઈ ગયા છે. બાપુજી સાથે વાત જ થઈ. તમે કેમ આમ કરો છો? માંડ માંડ તમે અહીંયા સેટ થયા છો, બાપુજીને ભૂલ્યા છો, ગામને ભૂલ્યા છો, અને હવે તમે પાછું ત્યાં જવાની જીદ કરો એટલે ફરી એનું એ જ ને. પણ બાપુજીને થોડી ભૂલાય. આપણે શું કીધું બાપુજીને કે આપણે અહીંયા બધું સેટ થઈ જાય પછી બાપુજીને આપણે લઈ આવશું.
તો હવે આપણે અહીંયા બધું સેટ જ છે, તો બાપુજીને અહીંયા લઈ આવ્યો તો હું બાપુજીને ભૂલવાનું નથી કહેતી, પણ એટલું જ કહું છું કે જે માયા હવે છૂટી ગઈ છે ને એ માયાને પાછી દિલમાં નહીં લઈ આવો. અરે અને રહી વાત બાપુજીની, તો બાપુજી અહીંયા નહીં આવે. જો બાપુજી અહીંયા આવી જશે તો ત્યાં ગામડાનું ઘર છે, થોડું ઘણી આપણી ખેતી છે, અને બીજા પણ બાપુજીએ કામ રાખ્યા હોય ને એ બધું કોણ કરશે? પણ એ બધું આપણે જોઈએ તો કોઈને ગણતમાં આપી દેશું કે ઘર તાળું વાગી જશે, પણ બાપુજીનું ત્યાં સાચવવાળું કોઈ છે નહીં. એ જમવાનું કોણ બનાવે, ક્યાંક બીમાર પડી જાય તો દવાખાને કોણ લઈ જાય, બધું કરવાળું કોઈ છે નહીં ને. ઘરમાં તાળું મારી દેશો, પણ બાપુજીનું શું? તમને ખબર છે ને કે બાપુજીને સિટીમાં નથી ફાવતું. અરે એ તો 2 દિવસમાં જ બીમાર પડી જાય છે અહીંયા આવે તો. અરે પણ બાપુજી કહેતા હતા કે અમને ધીરે ધીરે બધું ફાવી જશે. હવે એ એકલા છે, બા હોત તો કોઈ સમસ્યા ના આવત, પણ હવે એકલા છે તો પછી એમનું આપણે બધું કરવું પડે ને. ખરેખર તમારી જીદ એવી છે ને, હું તમને કઈ રીતે સમજાવું કે હવે એ પોસિબલ નથી. ત્યાંની લાઈફ આખી અલગ હતી અને અહીંયાની લાઈફ આખી ડિફરન્ટ જ છે. જો લાઈફમાં સક્સેસ થવું હોય ને તો મા બાપ અને સુખ આને પહેલાં છોડવા પડે. અરે મા બાપ, મારી મા તો છે ને, બાપ છે તો પ્લીઝ તમે જીદ નહીં કરો ને. કહું છું કે હવે બાપુજી અહીંયા નહીં આવે અને તમારે ત્યાં નથી જવાનું. આટલી વાતમાં સમજી જાઓ ને તો સારી વાત છે. પણ હું એમનો એકનો એક દીકરો છું, મારી ફરજો પૂરી નહીં કરું તો પછી ગામ લોકો શું વાતો કરશે? ઓકે ફાઇન, તમારે બાપુજી પાસે જવું છે ને તો તમે જતા રહો, હું તમારી સાથે નહીં આવું. અને બીજી વસ્તુ કે મારે હવે આ ઘર સંસાર ચલાવવો જ નથી. ચલાવવો નથી એટલે તું મને છોડી દેવા માંગે છે? તમે જે સમજો છો ને એ જ. ક્યારની સમજાવું છું કે રહેવા દો. હવે આપણી લાઈફ પાટા ઉપર ચડી ગઈ છે, ધીમે ધીમે બધું ઠીક થવા માંડ્યું છે, પણ તમને તો બાપુજીને ગામડું ભૂલાતું જ નથી. આઈ એમ સોરી. જે છૂટાછેડાવાળી વાત હતી એના માટે આઈ એમ રિયલી સોરી, પણ તમે સમજો તમારી જીદ ખોટી છે. મારે કંઈ સમજવું નથી ને, હું ચાહું છું તું તારે અહીંયા રહે શાંતિથી ને સારી રીતે. તમે મને છોડીને જાઓ છો. જો તું મારા બાપનો સ્વીકાર ન કરી શકતો હોય તો પછી મારે અહીં રહેવાનો કોઈ મતલબ નથી. અરે સ્વીકારવાની કે તરછોડવાની વાત નથી. ના, તારા મનમાં જે વાત હતી ને તે આજે કહી દીધી છે. તારે તો ફક્ત ફેસિલિટીઝ જોઈએ, આરામથી રહેવાનું જોઈએ, કામ કરવામાં તને જોર પડે. મારું ઘર તને નીચું લાગતું હતું એ તો મને પહેલેથી જ ખબર જ હતી, પણ અત્યાર સુધી હું તને કંઈ કહી નહોતો શક્યો. પણ આજે હું દબાઈ રાખવા માંગતો નથી, એટલે હજી સમય છે આપણી પાસે. તું તારી રીતે જીવન જીવ અને હું મારી રીતે મારું જીવન પ્રસાર કરીશ. મારી રીતે જ જીવવું હોત ને તો હું એકલી પણ મારા પપ્પાને ત્યાં આવી શકતી હતી. મને કોઈ રોકવાવાળું નહોતું. હું આપણા બંનેનું વિચારું છું ને એટલે જીદ કરું છું. પણ હું ગુલામ બનીને નહીં જીવી શકું. આટલા દિવસ તો મેં જેમ તેમ કરીને કાઢી નાખ્યા, મારા મનને માઈને કાઢી નાખ્યા, પણ હવે નહીં. હવે હું અહીંયા નહીં રહી શકું. હું જાઉં છું. તમને જેમ ઠીક લાગે ને એમ કર. અને હવે હું તારી સાથે રહી શકું ને એ શક્ય નથી. તમે મારી વાત તો અરે પણ કેવો માણસ છે યાર. બાપને છોડવાનું શું કહી દીધું તો એ તો મને છોડવા ઉપર આવી ગયો. અને હું કયા મારા એકલા માટે જીદ કરું છું. સેટલ થઈ જશું તો અમારા બંનેનું ભવિષ્ય સુધરી જશે. અરે આજે 2 છીએ, કાલ 3 થશું. મારે કંઈ કરીને આને સમજાવવા તો પડશે જ. હા, પપ્પા બધી ડિટેલ્સ કઢાવી લીધી છે. અંદાજે લગભગ 40 લાખ રૂપિયા જેટલો ખર્ચો થશે. કંઈ વાંધો નહીં, એ તો આપણે ભરી દઈશું. બોલ બીજું શું થયું બેટા? કેમ આમ ચિંતામાં એવું લાગે છે? તમારા જમાઈ ઘર છોડીને જતા રહ્યા. શું વાત કરે તું? અમને તો જણાવ્યું નહીં ને. અરે પપ્પા, થોડી માથાકૂટ થઈ ગઈ હતી તો એ તો મને કહેવા પણ નથી રહ્યા અને ઊભા થઈને સીધા નીકળી જ ગયા. આમે એ કેટલા સમયથી બસ અહીંયા રહેવામાં મૂંઝાતો હતો, એટલે કદાચ
એણે આવું પગલું ભર્યું હોય પણ એની પાછળ કંઈક ઠોસ કારણ હશે. આમ કીધા વગર બધાને વયો જાય એવો તો એ નથી. પણ સાચું કહું ને પપ્પા, તો વાંક મારો જ હતો. એમને એમના પપ્પાને મળવા જવું હતું ને મારી જીદ હતી કે નથી જવું. પણ તારે થોડીક ધીરજ રખાય ને. એ તો છોડો મમ્મી, ગુસ્સામાં ને ગુસ્સામાં હું છૂટાછેડા સુધી આવી ગઈ હતી. એ તો કંઈ બોલ્યા પણ નહોતા. છૂટાછેડા સુધીની વાત પહોંચી કઈ રીતે? પપ્પા, એમને અહીંયા નથી ફાવતું. એમને ગામડે રહેવું છે અને મને અહીંયા રહેવું છે. મને ત્યાં નથી ફાવતું. બસ આ વાતની જીદ લઈને અમે લોકો એકબીજા સાથે ક્યારના વળચડ કરતા હતા અને મને બહુ ગુસ્સો આવી ગયો. એટલામાં મારાથી બોલાઈ ગયું કે છૂટું કરી નાખીએ. બેટા, અમે એ જમાઈને ઘણો સમજાવ્યો, પણ હવે જો એને અહીંયા મન ન લાગતું હોય તો પરાણે તો આપણે કોઈને બાંધીને રખાતા નથી ને. દીદી, એવું હોય તો તમે એકવાર જીજુ સાથે સરખી રીતે વાત કરી લ્યો. જો સોલ્યુશન કંઈ આવતું હોય તો. પણ નિમી, મેં વાત એટલી બગાડી નાખી છે ને, મને ખબર નહીં મને શું સૂઝ્યું ને હું આવું બોલી ગઈ. એ નહીં માને તો? બેટા, આ નાની મોટી તું મેં હોય ને તો તેનું કંઈક સમાધાન થાય, પણ તે તો તારો આખરી નિર્ણય એને બતાવી દીધો. પછી તો એ વાત તારી ક્યાંથી સાંભળે? પપ્પા, મેં બહુ કોશિશ કરી કે મારી વાત સાંભળી લે. મેં મારી વાતને વાળી, મેં માફી પણ માંગી હતી, પણ ખબર નહીં એમના દિલમાં એ વાત ઘર કરી ગઈ ને ઊભા થઈને બસ નીકળી જ ગયા. બેટા, આ તો એવું છે, તલવારના ઘા હોય ને એ રૂજાઈ જાય, પણ કડવા વેણ હોય ને એ ક્યારેય રૂજાતા નથી. અને આ તો તાજા વેણ તે કીધા છે તો એને લાગી આવ્યું હોય એટલે એ કોઈને કીધા વગર વયો ગયો હોય, બની શકે એવું. પણ પપ્પા, મારે છૂટું નથી કરવું. મારે તો ત્યાં જ રહેવું છે. છૂટું કરીને હું ક્યાં જઈશ? એમના સિવાય મારું કોણ? પણ તું જ ત્યાં જઈ અને માફી માગી આવજે, એવું કામ કરજે, સમજાવજે એમને. જો બેટા, એકલી માફી માંગવાથી પણ કામ નહીં ચાલે. મને લાગે છે કે એના એ બાપાને નોધારા મૂકીને અહીંયા જ્યારે આવ્યો ને ત્યારે એની ચિંતા એ સતાવતી હોય એને. જેમ માની લો કે ઘણી બધી પીડાઓ હોય એની પુરુષની. તમે સ્ત્રીઓ તો રડીને ગાલ પર આંસુ દેખાડીને તમારી વ્યથા રજૂ કરી શકો, પણ પુરુષ છે ને પોતાની વ્યથાઓને રજૂ કરતા એને નથી આવડતું અને એટલે જ એને છે ને દિલ પર ભાર લઈને ફરવું પડતું હોય છે. હા પપ્પા, હવે મને રિયલાઇઝ થયું કે જો 1 વર્ષના સાથને છોડતા મને આટલી તકલીફ થાય છે તો એમણે એમના પપ્પાને કેમ છોડ્યા હશે? જેને નાનપણથી મોટા કર્યા, આંગળી પકડીને ચાલતા શીખડાવ્યું, દુનિયાદારી દેખાડી. મારા સાસુ નહોતા ને તો મારા સસરાએ બહુ સ્ટ્રગલ કર્યું છે એમને મોટા કરવા માટે. અને હું હતી કે બંને બાપ દીકરાને નોકા કરવા બેઠી હતી. પપ્પા, ભૂલ તો મારી જ છે. દીદી, હજુ વાત આગળ વધી નથી. છૂટાછેડાની ખાલી વાત થઈ છે, છૂટાછેડા થયા નથી. એટલે હજુ પણ તમારી પાસે ટાઈમ છે. તમે ત્યાં જાઓ અને એમને મનાવી લો કે હવે હું અહીંયા જ રહીશ, એટલે એ પણ કદાચ માની જ જશે. હા, તારી વાત સાચી છે પપ્પા. તો હું અત્યારે જ જાઉં છું અને મારા સસરાની ને એમની માફી માંગીને હવે હું ત્યાં જ રહીશ. મારે નથી રહેવું સિટીમાં. હા બેટા, નિમ્મી કહે છે ને સાચું જ કહે છે. અને જમાઈને છે ને મારા વિભાઈએ મા અને બાપ બંનેનો પ્રેમ આપીને ઉછેરો હોય. અને બેટા, આજે છે ને ગામમાં રહીને પણ જો પ્રગતિ કરવી હોય ને તો થઈ શકે, થોડી વાર લાગે, પણ હાલના તબક્કે સરકારે ખૂબ સુવિધાઓ ઊભી કરી છે એટલે એવી કોઈ ચિંતા નથી. અને બાકી રહ્યું કંઈ ઘટતું મૂકતું હશે તો અમે મદદ કરીશું. ત્યાં તમારે કંઈ કરવું હોય ગામડે રહીને, ગ્રીન ખેતી કરવી હોય કે કંઈ બીજા કંઈ પ્રોજેક્ટ કરવા હોય, એવા કોઈ અળસિયાની ખેતી કરવી હોય કે ઓર્ગેનિક ખાતર બનાવવું હોય તો એ પ્રોજેક્ટ માટે જે કંઈ રકમ જોતી હશે ને તો અમે જમાઈને આપશું. અને તું ગામડે રહે, કારણ કે એવું છે કે મારા વેવાઈ છે જમાઈના બાપુજી, એને છે ને ગામડું છોડવું ગમતું ન હોય. એની બધી સ્મૃતિઓ, એની યાદો ત્યાં હોય અને એ છોડીને શહેરમાં કઈ રીતે આવે? સાચી વાત છે પપ્પા. તો હું અત્યારે જ જઈ અને એમને મનાવી લઉં છું. હા બેટા, હું જાઉં છું. હા મમ્મી, તારા પર અમને ગર્વ છે હો કે તે આ શહેરની મોહમાયા છોડી અને ફરી પાછું ગામડું પસંદ કર્યું અને ત્યાં રહીને પ્રગતિ કરો, એવા મારા આશીર્વાદ છે બેટા. નિમી, હું જાઉં છું. હા બેટા. હા હા દીદી. બેટા. જોયું,
આપણી દીકરીને છેલ્લે છેલ્લે શાંત તો આવી. જોકે અપેક્ષા બધાને શહેરમાં રહેવાની હોય છે આજના સમય પ્રમાણે. કોઈ દીકરીને ગામડે જવું નથી કે ત્યાં રહેવું નથી, પરંતુ ક્યારેક સંજોગો એવા હોય, એવો સમય હોય તો સમાધાન કરી લેવું જોઈએ. કારણ કે આપણે બધા એક સમયે ગામડામાં જ રહેતા હતા અને ગામડે મોટા થઈને શહેર તરફ વળ્યા. પણ શહેરની જિંદગી કરતાં ઘણી વખત આપણે નથી લાગતું કે ગામડાની જિંદગી પણ ખૂબ મજાની હોય છે. આપણે 2-5 દિવસ માટે જઈએ છીએ તો કેવું રૂડું ગામડું હોય, કેટલી શાંતિ હોય, પ્રદૂષણ ન હોય, કોઈ ઘોંઘાટ ન હોય, અને ગામડાના માણસો કેટલા રૂડા હોય, કેવા મીઠા માણસો હોય છે. તો બસ દીકરી માની ગઈ ને અને જમાઈને બેનું ઘર હચવાઈ ગયું એટલે ખૂબ રાજી રાજી આપણે. અને તું વિદેશ ભણવા જા તો અમે રાજી રાજી. भाई साहब, आपका इतने दिन से तबीयत खराब है, आपका लड़का कहाँ गया? अभी तक नहीं आया. ભાઈ એ તો એના સાસરે ગયો છે. 4 મહિના થઈ ગયા, એ મને નથી જોવા આવ્યો. હવે એને શું બોલાવવું મારે? ખબર ભેજી હતી. ના ભાઈ, એને મારે ક્યાંય બોલાવવો નથી. કેમ? એને બોલાવીને શું કરું? આવે તો દેખભાલ તો કરેગા ના. હવે શું દેખભાલ કરવાની? હવે આ ભગવાન લઈ લે તો સારું. नहीं ऐसा मत कहो. બાપુજી, અરે બેટા, બેટા તું તું ક્યાં ગયો તો બેટા? બાપુજી, મને માફ કરી દો બાપુજી. મેં મારી પત્ની વાતમાં આવીને હું અહીંયાથી જતો રહ્યો હતો. પણ બાપુજી, હું તમારી કસમ ખાઈને ખાઉં છું, મને એક દિવસ પણ સંતોષ નહોતો કે હું મારા સાસરે ગયો છું. પણ હંમેશા એ વાતનું દુઃખ થતું હતું કે હું મારા બાપને હેડો મૂકીને આવ્યો છું. બાપુજી, મેં મારી પત્નીને હંમેશ માટે છોડી દીધી છે. અરે બેટા, હા બાપુજી, એને સાસરું વાળું ન હતું. એનો તો જીવનમાં સુવિધાઓ, સુખ સગવડ અને સંપત્તિ જોઈતી હતી, જે કદાચ એને અહીં ન મળતી હતી. એટલે મને કહી કહીને એના પિયર લઈ ગઈ. બેટા, મને ખબર જ હતી કે પૈસાદારની દીકરી આપણા ઘરમાં આવશે, એને આપણા ઘરમાં સુખ સાહેબી નહીં મળશે. પણ તું નહોતો માનતો હતો. ચાલ, કઈ નહીં બેટા. પણ બાપુજી, મને ત્યારે ખબર ન હતી કે મીરા આવું પણ કરી શકે છે. પણ હું એના પ્રેમમાં આવીને એની સાથે લગ્ન કરી બેઠો. પણ એ નહોતી ખબર કે એનો પ્રેમ મારા બાપના પ્રેમ ઉપર ભારે પડશે. પણ બાપુજી, હવે હું સમજી ગયો છું. મને ખબર છે કે બાના ગયા પછી તમારો એકમાત્ર સહારો હું જ હતો. અને મને એવી કબૂતી સૂજી કે હું મીરાની વાતમાં આવીને મીરા સાથે જતો રહ્યો. પણ બાપુજી, હવે હું તમને વચન આપું છું કે આજ પછી હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. હંમેશા અહીં જ રહીશ બાપુજીને, તમારી સાથે રહીશ. નાનું કામ કરીશું, આપણે બાપ દીકરા સાથે રળીને ખાઈશું બાપુજી. સારું બેટા, તું આવી ગયો અને આપણું ઘર બી સુમસામ છે. તું જ્યારથી ગયો છે ત્યારથી હું નાનું મોટું કામ કરું છું અને આ ભાઈ સાથે કામ કરી લઉં છું થોડું મોટું. અને અમે 2 જણા અહીંયા થોડું સાથે બનાવીને ખાઈ લઈએ. બાપુજી, હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. હું આવી ગયો છું ને. હવે તમે
ફક્ત ઘરે બેસીને આરામ કરો. હું કમાઈશ, હું મહેનત કરીશ અને તમને જીવનની બધી સુખ સુવિધાઓ, બધી સગવડ આપીશ. અને એક દિવસ એટલો મોટો માણસ બનીને બતાવીશ ને કે મીરા પણ જોતી રહી જશે. હા બેટા, મારા આશીર્વાદ છે તને. જોયું પંડિત, हाँ મેં કીધું હતું ને हाँ बात सच है કે મારો દીકરો એક દિવસ આવશે. અને જો આજે મારો દીકરો મારી પાસે પાછો આવી ગયો. हाँ आपकी बात सच्ची है, हम मान लिए. પંડિતજી, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે આવા દુઃખના સમયે એક સાચા મિત્ર બનીને, એક સારથી બનીને તમે મારા બાપુજીની સાથે અડીખમ ઊભા રહ્યા અને એમની સાથે રહ્યા. મારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે ભાઈ. પંડિતજી, મને અહીંથી જવાનું નથી સારું લાગતું, પણ હું જાઉં છું. અને હા, તમારે પણ આવવું હોય તો તમે પણ ચાલો. બાપુજી, આજે મને ખબર પડી છે કે માણસનું ઘર નહીં, માણસનું હૃદય મોટું હોવું જોઈએ. આ ભાઈ જોઈ લો, એક નાના અમસ્તા ઓરડામાં રહે છે, છતાં એનું હૃદય કેટલું મોટું છે. ચાલો ભાઈ, અને તમારે આવતા જતા રહેવાનું મારા ઘરે, आऊँगा आऊँगा. અને રોજ આવવાનું, કારણ કે મારા બાપુજીને તમારી સાથે રહેવું. अब तो लगन हो गया है भाई, अब तो आऊँगा ही. इन लोग को अच्छे मित्र मिल गए हैं, इनका साथ मैं नहीं छोड़ूंगा. અરે कभी भी પંડિતજી, हमेशा તમને કંઈ પણ તકલીફ થાય તો તમે આવજો. जब तक जीऊँगा तब तक साथ निभाऊंगा. તમારો આભાર પંડિતજી, તમારો આભાર. ચાલો બાપુજી, હવે નીકળીએ આપણે.